નમસ્કાર મિત્રો, એસબીઆઈ લઈને આવી રહી છે તમામ સામાન્ય નાગરિકો માટે બહુ મોટી સ્કીમ. આની અંદર માત્ર 610 રૂપિયાના રોકાણથી જે છે તે 1 લાખ રૂપિયા મળવાના છે. તો આજના આ વિડીયોની અંદર આપણે એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે માત્ર 610 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટથી તમે 1 લાખ રૂપિયા કઈ રીતે મેળવી શકો છો. તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બના રહો, જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે. અને આવી બીજી તમામ માહિતી માટે જે છે તે સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી જ્યારે પણ આવી માહિતી મૂકવામાં આવે તો એની સૌથી પહેલા માહિતી તમને મળી રહે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો એસબીઆઈ દ્વારા હર ઘર લખપતિ સ્કીમ જે છે તે બનાવવામાં આવી રહી છે, જેની અંદર સામાન્ય નાગરિકો માટે સૌથી મોટો પ્લાન છે, જેમાં માત્ર તમારે 610 રૂપિયાનું રોકાણ કરવાનું છે અને તમને અંદર 1 લાખ રૂપિયા મળવા પાત્ર રહેશે. તો હવે તમે આ 1 લાખ રૂપિયા કઈ રીતે લઈ શકો છો એની વાત જે છે તે વિડીયોમાં કરવાના છે. તો જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલ લિંક પણ ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાંથી મળી જશે, તો એને પણ જોઈન કરી લેજો, કેમ કે અમુક ડિટેલ્સ જે છે તે માત્ર આપણે ટેલિગ્રામ ચેનલની અંદર પ્રોવાઈડ કરીએ છીએ. તો એસબીઆઈની હર ઘર લખપતિ સ્કીમમાં રોકાણ કરો. દર મહિને 610 રૂપિયા જમા કરવા પર 1 લાખ રૂપિયા મળશે. તેમાંથી સંબંધિત ખાસ વાતો જે છે તે નીચે આપેલી છે. તો ભારતીય સ્ટેટ બેંક એટલે કે એસબીઆઈ એક ખાસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ હર ઘર લખપતિ ચલાવી રહી છે. આ સ્કીમ હેઠળ તમે દર મહિને નાની નાની રકમ જમા કરીને 1 લાખ કે તેથી વધુ રૂપિયાની વ્યવસ્થા કરી શકો છો. આમાં સામાન્ય નાગરિકોને મહત્તમ 6.55% અને વરિષ્ઠ નાગરિકોને જે સિનિયર સિટીઝન છે એમને મહત્તમ 7.5% વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તો આ સ્કીમની અંદર તમારે જે છે તે મંથલી અથવા રેગ્યુલર બેઝિસ ઉપર જે છે તે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે. આની અંદર તમને જે છે તે મહત્તમ 6.55% અને જે સિનિયર સિટીઝન છે એમને 7.5% જે છે તે લેખે વ્યાજ મળી જવાનું છે. હર ઘર લખપતિ એક ખાસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ છે. આ સ્કીમ હેઠળ તમે દર મહિને નાની નાની રકમ જમા કરીને 1 લાખ કે તેનાથી વધુ રૂપિયા વ્યવસ્થા કરી શકો છો. આમ 10 વર્ષમાં જે છે તે દર મહિને સુધી 610 રૂપિયા તમે જમા કરશો તો તમારું 1 લાખ રૂપિયાનું ફંડ જે છે તે તૈયાર થઈ જશે. માત્ર 610 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ જે છે તે તમારે કરવાનું છે અને તમારી પાસે 1 લાખ રૂપિયા જે છે તે 10 વર્ષ પછી થઈ જશે. ત્યારબાદ વાત કરીએ તો કે સૌથી પહેલા સમજો કે આરડી શું છે, એટલે કે રિકરિંગ ડિપોઝિટ શું છે. તો રિકરિંગ ડિપોઝિટ કે આરડી મોટી બચતમાં તમારી મદદ કરી શકે છે. તમે તેનો ઉપયોગ ગુલ્લકની જેમ કરી શકો છો, મતલબ કે તમે તેમાં દર મહિને પગાર આવવા પર એક નિશ્ચિત રકમ નાખતા રહો અને તેને મેચ્યોર થવા પર તમારા હાથમાંથી મોટી રકમ હશે. તો આ રિટાયરમેન્ટ પ્લાનિંગ અંદર પણ આવી શકે છે. મીન્સ તમે જ્યારે રિટાયર થઈ જશો પછી તમે કઈ રીતે ઘર ચલાવી શકો છો, તો એના માટે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. તમે મિનિમમ 610 કરશો તો તમને 1 લાખ રૂપિયા મળશે, પણ તમે વધારે જો તમારી આવક હોય તો તમે વધારે પણ આની અંદર કરી શકો છો. અત્યારે મોસ્ટલી લોકો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હોય છે, પરંતુ ત્યાં ફિક્સ જે છે તમને ઇન્ટરેસ્ટ મળતું નથી. એઝ કમ્પેર ટુ અહીંયા તમને ફિક્સ ઇન્ટરેસ્ટ જે છે તે મળી જશે. એનો પણ બેનિફિટ જે છે તે તમને મળવા પાત્ર રહેશે. તો ચોક્કસથી જે છે આનો લાભ ઉઠાવો, જેથી તમને આની બધી જ માહિતી જે છે તે મળી રહે. લખપતિ મેચ્યોરિટી પીરિયડ સામાન્ય રીતે 3 થી 10 વર્ષ સુધીનો હોય છે. તો આનો પીરિયડ જે છે તે 3 થી 10 વર્ષનો છે, એટલે કે તમે 3 વર્ષથી 10 વર્ષ સુધી મોટા માટે રોકાણ જે છે તે કરી શકો છો. વર્ષ સુધી રોકાણ આની અંદર કરી શકો છો. 1 લાખથી વધુ માટે પણ કરી શકો છો રોકાણ. તમે 1 લાખ રૂપિયા તો મિનિમમ વાત કરી છે, પરંતુ તમે વધારે પણ આની અંદર રોકાણ કરી શકો છો. હર ઘર લખપતિ યોજનામાં તમે 1 લાખ રૂપિયાથી વધુનો ટાર્ગેટ પણ પસંદ કરી શકો છો. આમાં 2, 3 અને 4 લાખ વગેરેનો ટાર્ગેટ સેટ કરીને પણ રોકાણ કરી શકો છો. તો આની અંદર અલગ અલગ જે છે તે સ્કીમ્સ અવેલેબલ છે. તમે તમારા પ્રમાણે સ્કીમ જે છે તે લઈ શકો છો. તમે જેટલી રકમનો ટાર્ગેટ રાખો છો તમારી હપ્તાની રકમ તે હિસાબે નક્કી થાય છે. તમે જે પણ ટાર્ગેટ રાખો, 2 લાખનું રાખો, 3 લાખનું રાખો, 4 લાખનું રાખો, એ પ્રમાણે તમારો હપ્તો નક્કી થશે. જો તમારે 1 લાખનો ટાર્ગેટ છે તો તમારે 610 રૂપિયા દર મહિને ભરવાના રહેશે. આ પ્રમાણે જે છે આમાં રોકાણ કોણ કરી શકે છે, તો આની અંદર રોકાણ કરી શકે છે કોઈ પણ ભારતીય નાગરિક આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. વ્યક્તિ આમાં એકલા અથવા સંયુક્ત ખાતું ખોલાવી શકે છે, મતલબ જોઈન્ટ ઓપન કરાવી શકો છો અથવા ઇન્ડિવિજ્યુઅલ પણ ઓપન કરાવી શકો છો. માતા પિતા વાલી અને તેમના બાળક 10 વર્ષથી વધુ ઉંમરના અને યોગ્ય રીતે સહી કરવામાં સક્ષમ હોય તો સાથે ખાતું ખોલાવી શકે છે. માતા પિતાની સાથે બાળક પણ ખાતું ખોલાવી શકે છે જો તે 10 વર્ષથી વધારની ઉંમરનો હોય અને સહી કરવા માટે સક્ષમ હોય તો. 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માતા પિતા અથવા કાનૂની વાલી સાથે સંયુક્ત ખાતું ખોલાવી શકે છે. તો મતલબ 10 વર્ષથી વધારે
જે ઉંમરવાળો છે એ પણ ખોલાવી શકે છે અને નાના બાળકો પણ ખોલાવી શકે છે, પરંતુ એમની માતા-પિતા સાથે જોઈન્ટ એકાઉન્ટ જે છે તે રહેશે. તો આ બધા જ આની અંદર ખાતું ખોલાવી શકે છે અને માત્ર ₹610 ના જે છે તે ઇન્વેસ્ટમેન્ટથી તમને ₹1,00,000 જે છે આની અંદર મળી જવાના છે. તો આ વિડીયોને ચોક્કસથી શેર કરી દો, જેથી જેમને આની માહિતી ના હોય એમને પણ આની માહિતી મળી રહે, જેથી એ પણ જે છે તે થોડો ફંડ જે છે તે પોતાના માટે ભેગું કરી શકે અને રિકરિંગ અકાઉન્ટની પણ આપણે માહિતી લઈ લીધી છે, તો એમને પણ એની પણ માહિતી મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.